નમસ્કાર. જીતુ વાઘાણીનો રૂપાલાને લઈને હાહાકાર. જીતુ વાઘાણીએ કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેઓ પોતે અને બીજા બધા જ તેમની સાથે સંપર્કમાં છીએ, જેમની સાથે વાત ચાલી રહી છે અને તેનો સુખદ નિવડો આવે તે માટે અમારા પ્રયત્નો છે જ અને મામલો ગંભીર છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે. જો ટિકિટ રદ ન થાય એમ તો તમામ 26 બેઠકો પર ઓપરેશન રૂપાલા શરૂ કરવાની, અન્ય રાજ્યોના આંદોલન ફેલાવવાની પણ ક્ષત્રિયોની તૈયારી છે. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હીને અમે હચમચાવી દઈશું. ભાજપ ભલે 400 પારની વાત કરે પરંતુ અમે 200ની અંદર સીમિત કરી દઈશું. જેના ભાગરૂપે રવિવારે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું વિશાળ મહાસંમેલન યોજાયું હતું અને આ બધા વચ્ચે હવે ભાજપના આ સમગ્ર વિવાદ પર મૌન તોડીને પ્રતિક્રિયા આપી છે. ધન્યવાદ. જય હિન્દ.